ધબકારો ફિલ્મની કોન્ટ્રોવર્સી, ધબકારો ફિલ્મનું ટીઝર ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ હવે ધબકારોનું ટ્રેલર આવ્યું છે. શું છે ટ્રેલરની અંદર, તમે જોયું કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું ધબકારો ફિલ્મના ટ્રેલર વિશે. ટ્રેલરની વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અહીંયા દરેક મૂવીના રિવ્યૂ અને આવી ગુજરાતી ફિલ્મ વિશેની ચર્ચાઓ આ ચેનલ પર જોવા મળી રહે છે. ટીઝરની અંદર આપણને બે કેરેક્ટર જ દર્શાવ્યા હતા, તેની આજુબાજુ ફરતી વાર્તા થોડી દર્શાવી હતી અને એ ટીઝર પણ જબરજસ્ત હતું. મને પર્સનલી ટીઝર પણ ગમ્યું. ટ્રેલરની અંદર આપણને આ બે કેરેક્ટર સિવાય બીજા પણ કેરેક્ટર દેખાય છે. આર્જવ ત્રિવેદી અને દેવન ભોજાણી આ ટ્રેલરની અંદર જબરજસ્ત જામે છે, એટલે ફિલ્મની અંદર પણ આમનો રોલ બહુ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ ટ્રેલરની અંદર સ્ટોરી કંઈક એવી આપણને દેખાય છે કે દુનિયાનો સૌથી વાહિયાત માણસ કે ખરાબ માણસ, જે શબ્દનો પ્રયોગ કર્યો છે અહીંયા હું નહીં કરી શકતો, પણ જે પણ એ પોસ્ટરની અંદર દેખાડ્યા છે એવો જ માણસ આપણને અહીંયા જોવા મળે છે. મતલબ કે એની પાસ્ટની એવી જિંદગી રહેલી છે કે આ દુનિયાનો સૌથી ખરાબ માણસ બની ગયો હોય છે, પણ એના પછી એની પાછલી જિંદગીની અંદર કંઈક એ સુધારવા માંગે છે. આ ફિલ્મની અંદર સોરી કહેવાની વાત પણ છુપાયેલી છે. જિંદગીની અંદર કરેલી ભૂલોનો પસ્તાવો પણ તમને કઈ રીતે પસ્તાવાને વ્યક્ત કરવો એ બધી વાત આપણને આ ટ્રેલરમાં જોવા મળે છે. તો ટ્રેલરની અંદર આપણને વિઝ્યુઅલી બહુ જ સરસ રીતે આ ટ્રેલર કટ કરવામાં આવ્યું છે. મતલબ વિઝ્યુઅલી તો કોઈ બીને ગમી જાય એવું ટ્રેલર છે. સાથે વાત કરીએ અભિષેક શાહની, તો જે ડિરેક્ટર ને રાઇટર છે આ ફિલ્મના, હેલારો અને ઉમરો જેવી ફિલ્મો આપી છે. મતલબ આમની ફિલ્મોમાં રો તો એક પરમાનન્ટ જગ્યા બનાવી લીધી છે. ઉમરો, હેલારો, ધબકારો, क्या बात है. અભિષેક શાહની ફિલ્મોમાં આ રીતની અલગ જ પેટર્ન તરી આવે છે. વાત કરીએ એક્ટિંગની તો પરફેક્ટ કાસ્ટિંગ હું કહીશ દેવેન ભોજાણીના કેરેક્ટરનું, કેમ કે જે રીતે ટ્રેલરમાં દર્શાવ્યું છે ને એ બહુ અદ્ભુત લાગે છે. અદ્ભુત એટલે જે કહેવાય ને કેરેક્ટરમાં ટ્રાન્ઝેક્શન જે આવે છે એ ટ્રાન્ઝેક્શન ફિલ્મની અંદર આપણને જરૂર જોવા મળવાનું છે. આર્જવ ત્રિવેદીની વાત કરીએ તો એક કેબ ડ્રાઈવરની કે એવી કંઈક ભૂમિકામાં છે જે અહીંયા આપણને પ્રભાવિત જરૂર કરી જાય છે. બીજા પણ કેરેક્ટરો ટ્રેલરની અંદર દર્શાવે છે, પણ વધારે આપણને ફિલ્મની અંદર ખબર પડશે. સ્ટોરી આમ જોવા જઈએ તો થોડી રિવીલ થઈ જતી લાગે છે, પણ સ્ટોરીની અંદર પણ કંઈક નવી સ્ટોરીઓ 100% આપણને જોવા મળવાની છે એવી આશા જરૂર મને લાગે છે. એટલે ઓલ ઓવર આ ટ્રેલર ખૂબ સરસ મજાનું છે. કંઈક અલગ પ્રકારનું આપણે ગુજરાતી ફિલ્મની અંદર જોવા મળવાનું છે. જે પ્રકારનું ટ્રેલર છે એ પ્રકારે જોવા જવું તો જે કોન્ટ્રોવર્સી થઈ ને એ કોન્ટ્રોવર્સીની બિલકુલ જરૂર લાગતી નથી, કેમ કે આટલું અદ્ભુત ટ્રેલર ટીઝર છે તમારી પાસે, આટલી સરસ વાર્તા છે, તો આવી બધી કોન્ટ્રોવર્સીથી દૂર રહેવું જોઈએ. એક માહોલ ઊભો કરવાનો પ્રયાસ જરૂર થયો, પણ એ સક્સેસ ના ગયો ક્યાંક ને ક્યાંક, એ વાત હું કહી શકું. સાથે આ ફિલ્મની અંદર બોલિવૂડ પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રસ્તુત કરે છે આ ફિલ્મ, એટલે પ્રોડ્યુસર તરીકે એ પણ જોડાયા છે આ ફિલ્મની અંદર. એટલે ફિલ્મની આશા ઓલમોસ્ટ નેશનલ લેવલે પણ જઈ શકે છે. જોઈએ ફિલ્મ રિલીઝ થાય એટલે કે કઈ રીતે થિયેટરમાં વર્ક કરે છે. જો કે મને તો આશા છે કે આ ફિલ્મ થિયેટરમાં જરૂર વર્ક કરશે. જો આ ફિલ્મની સ્ટોરી લાઈન લોકોને કનેક્ટ કરી ગઈ અને લોકોને આ ફિલ્મ ગમી ગઈ તો આ ફિલ્મ ગુજરાતમાં તો જરૂર ધમાલ મચાવશે. તમને આ ટ્રેલર ટીઝર કેવું લાગ્યું છે એ મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો. તમારા મંતવ્ય શું છે આ મારા વિડીયોને લઈને એ પણ તમે સારા ખરાબ બંને આપણે વિડીયોની કોમેન્ટ નીચે કહી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.